46 વર્ષના એક મહેનતુ ગુજરાતી ભાઈ પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકાની ધરતી પર રસ્તા પર ઊભા રહીને પોતાની કાનૂની ફરજ બજાવી રહ્યા હોય, પણ એક જ પળની અંદર પૂરપાટ ઝડપે આવતી એક બેફામ લક્ઝરી કાર તે નિર્દોષ પ્રોફેશનલને જોરદાર ટક્કર મારીને હંમેશા માટે મોતના મુખમાં ધકેલી દે ત્યારે વતનમાં બેઠેલા તેના પરિવારજનો અને નાના માસૂમ બાળકોના હૃદય પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે। જોર્જિયાના હાઈવે પર સર્જાયેલા આ હૃદય ધડકાવી દેનારા અકસ્માત અને રોડ સેફટીના આ મોટા સસ્પેન્સ પાછળનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ ધ્રુજી જશો। વિદેશમાં કામ કરતા આપણા લોકોની સુરક્ષા સામે બહુ મોટા સવાલ ઊભા થયા છે। અત્યારે અમેરિકાના જોર્જિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો એનઆરઆઈ પરિવારો અને ખાસ કરીને આપણા ગુજરાતના શ્રમિકોને ભારે આઘાત અને ઘેરા શોકમાં ડૂબાડી દેનારા એક અત્યંત કરુણ, હૃદયદ્રાવક અને લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે, જે સમાચાર જાણીને પ્રવાસી સમાજમાં માતમ છવાઈ ગયો છે। અમેરિકાના જોર્જિયા સ્ટેટના વોલ્ટન કાઉન્ટીમાં આવેલા એક વ્યસ્ત રોડવે પર પોતાની ઓફિશિયલ ફરજ બજાવી રહેલા 46 વર્ષના કમનસીબ ગુજરાતી રોડ સાઇડ વર્કરનું કારની ભયાનક ટક્કર વાગવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। જોર્જિયાના સ્ટેટ પેટ્રોલના સત્તાવાર એજન્ટો દ્વારા આ મૃતક ગુજરાતી ભાઈની અસલી ઓળખ જાહેર કરવામાં આવી છે, જેમનું નામ 46 વર્ષના વિપુલ કુમાર પટેલ હોવાનું સામે આવ્યું છે। આ કાળજુ કંપાવી દેનારી ભયાનક ટ્રેજેડી ગત 4 જૂન 2026ના રોજ ઓઝોરા ચર્ચ રોડની નજીક આવેલા સ્ટેટ રૂટ 81ના એક ઓફિશિયલ વર્ક ઝોન એટલે કે રસ્તાના સમારકામ વિસ્તારની અંદર બની હતી। આ ભયાનક ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે વિપુલ કુમાર પટેલ રસ્તાની વચ્ચે ઊભા રહીને કાનૂની રીતે હાઈવેના માપ લેવાનું અગત્યનું કામ કરી રહ્યા હતા। તે દરમિયાન ઉત્તર તરફ એટલે કે નોર્થ બાઉન્ડ દિશામાં બહુ જ ફૂલ સ્પીડે આવી રહેલી એક શક્તિશાળી એક્યુરા એમડીએક્સ નામની લક્ઝરી એસયુવી કારે આ કાનૂની વર્ક ઝોનના તમામ સિક્યોરિટી નિયમો તોડીને રસ્તાની વચ્ચે કામ કરી રહેલા વિપુલ કુમાર પટેલને બહુ જ ઘાતકી અને જોરદાર ટક્કર મારી દીધી। આ પ્રચંડ અકસ્માત એટલો ભયાનક હતો કે વિપુલ કુમારનું ઘટના સ્થળે જ સળગીને કે ગંભીર ઈજાઓ થવાથી કમનસીબ મોત નીપજ્યું હતું, જ્યારે આ ગુનાહિત કાર ચલાવનારો ડ્રાઈવર માત્ર એક 16 વર્ષનો સગીર યુવાન હતો દોસ્તો, જેને અકસ્માતમાં 1% ઈજા થઈ નથી। આ આખી કમનસીબ ઘટના બાદ જોર્જિયા સ્ટેટ પેટ્રોલ પોસ્ટ 4ના હથિયારધારી તપાસકર્તાઓ દ્વારા અકસ્માતનું અસલી રહસ્ય શોધવા માટે બહુ જ ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી દેવામાં આવી। આ ઘાતકી ઘટનાએ અમેરિકાના હાઈવે પર રાત દિવસ ટ્રાફિકની સાવ નજીક રહીને કામ કરતા કન્સ્ટ્રક્શન ક્રૂ, ઇમરજન્સી રિસ્પોન્ડર્સ, ટો ટ્રક ઓપરેટર્સ અને પોલીસ કર્મચારીઓની સામાજિક સુરક્ષા સામે બહુ મોટા કાનૂની સવાલ ઊભા કર્યા છે। આ અકસ્માત બાદ અમેરિકાની મોટી રોડ સેફટી સંસ્થા સ્લો ડાઉન મૂવ ઓવર ઇન્કે સત્તાવાર નિવેદન જાહેર કરીને અમેરિકાના તમામ ડ્રાઈવરોને કડક અપીલ કરી છે કે રસ્તા પર મૂકેલો એક કોન, ચેતવણીનું બોર્ડ અને ફ્લેશિંગ લાઇટ કોઈ ચોક્કસ મોટા કારણસર જ હોય છે અને સ્ટીરિંગ પાછળ તમારું એક પળનું પણ ધ્યાન ભટકાવવું કે મોબાઈલ વાપરવો એ કોઈ નિર્દોષ વર્કર, તેનો પરિવાર અને આખી સમાજની જિંદગી કાયમ માટે બરબાદ કરી શકે છે। વિપુલ કુમાર પટેલના ઓફિશિયલ ઓબિચ્યુઅરી એટલે કે શોક સંદેશના કાગળો અનુસાર તેમનો જન્મ 6 જુલાઈ 1979ના રોજ ગુજરાતની પવિત્ર ધરતી પર થયો હતો અને તેમની આત્માની શાંતિ માટે ગત 10 જૂનના રોજ લોરેન્સ વિલેમાં આવેલા પ્રખ્યાત વેજીસ એન્ડ સન્સ ફ્યુનરલ હોમ ખાતે એક બહુ મોટી ઓફિશિયલ અંતિમ વિધિ અને પ્રાર્થના સભા યોજાઈ હતી, જ્યાં આખા અમેરિકાથી આવેલા સેંકડો મિત્રો અને પરિવારજનોએ રડતા હૈયે અને ભીની આંખે અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી। સત્તાવાળાઓએ હજુ પણ લોકોને વિનંતી કરી છે, જો કોઈ વ્યક્તિ પાસે આ ભયાનક એક્સિડન્ટના અસલી સીસીટીવી કે પુરાવા હોય તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી તે 16 વર્ષના સગીર ડ્રાઈવર સામે કડક કાનૂની કાર્યવાહી કરી શકાય। દોસ્તો, મૃતક વિપુલ કુમારને
એમના પરિવારને શોક તો ઘણો છે, પણ આપણે એને સાથ આપી શકીએ, તેમને મદદ કરી શકીએ, તે માટે આ વિડીયોને શેર કરજો, જેથી બીજા વિપુલ કુમાર સાથે આવું ન થાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.